ડીસા તાલુકાના જૂના ડીસામાં ટ્રસ્ટ દ્વારા શિવ મંદિર શિલા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂના ડીસા રાધેકૃષ્ણ જીવદયા ટ્રસ્ટ ગૌશાળામાં આજે ભાવેશ શાહ જેઓ જૂના ડીસાના વતની છે અને હાલ ઓસ્ટ્રેલિયા નિવાસ કરે છે, જ્યાં તેમના તરફથી ઘણી વખત સેવા માટેનું સારું દાન કરવામાં આવે છે। શાંતિધામ, રામાપીર મંદિર કે પછી ગૌશાળા હોય, સેવાના કાર્ય માટે હર હંમેશ તત્પર જોવા મળે છે। ગૌશાળા માટે મોટો શેડ બનાવી આપ્યો છે અને બબલુભાઈને વિચાર આવ્યો કે શિવ મંદિર પણ હોવું જોઈએ। જો કે તે મુકામે એક અંદાજ મુજબ 31 લાખ શિવ મંદિર શિલા પૂજનનું આયોજન કરાવ્યું હતું, જેમાં સંસાધન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ જગદીશભાઈ પઢિયાર, સુરેશભાઈ પઢિયાર, પ્રવીણભાઈ મનોહરભાઈ, અશોકભાઈ મોદી, જૂના ડીસાના સેવાભાવી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શિલા પૂજનના કાર્યને સફળ બનાવ્યો હતો। કામેશ્વર મહાદેવ કી જય। આજ રોજ જૂના ડીસામાં રાધેકૃષ્ણ ગૌશાળા મુકામે અમારા ભામાસા જૂના ડીસાના વતની છે અને આમ ઓસ્ટ્રેલિયા નિવાસ કરે છે, એમના તરફથી દર વર્ષે જૂના ડીસામાં ખૂબ સારું દાન મળતું હોય છે। શાંતિધામ હોય, રામાપીર મંદિર હોય કે ગૌશાળા હોય, ગૌશાળામાં છેલ્લા વર્ષની અંદર આપણને સરસ મોટો એક ગૌમાતા માટે શેડ આપેલ છે અને એમને એક ઈચ્છા થઈ કે અહીંયા પણ એક શિવ મંદિર હોવું જોઈએ, તો બહુ સારા એવા પૈસા ખર્ચીને અંદાજિત 31 લાખ જેવો ખર્ચ કરીને શિવ મંદિરનો આજે શિલાપૂજન કાર્યક્રમ યોજાયો। એમાં અમારા જૂના ડીસા ગામના ઉપપ્રમુખ જગદીશભાઈ, અરવિંદભાઈ તથા મનહરભાઈ, બાબુ કાકા બધા લોકો હાજર રહી અને શિલાપૂજન કાર્યક્રમ આજે મનાવવામાં આવે અને બધા લોકો પૂજનમાં લાભ લીધો। આ રીતે મનહરભાઈ ખૂબ સારી સેવા કરી રહ્યા છે અને આગળ પણ સેવા કરતા રહે એવી અમારી ખૂબ લાગણી વ્યક્ત કરીએ છીએ અને ભગવાન ગૌમાતા એમને ખૂબ સારું ધન આપે અને ખૂબ આવી રીતે સેવા કરતા રહે એવી શુભેચ્છા। પ્રખર દાતા મનહરભાઈ ઉર્ફે બબલુભાઈ અમારા ગામ માટે ખૂબ જ દાન આપેલ છે। અમારા શાંતિધામમાં ટ્રેક્ટર ટ્રોલી, શિવજીની ભવ્ય મૂર્તિ, ગેસ કનેક્શનના પૈસા, એ સિવાય પણ એક શેડનું એમને દાન આપેલ છે। અહીંયા રાધેકૃષ્ણ ગૌશાળામાં એમને એક ભવ્ય મોટો શેડ બનાવેલો છે। આજે શિવજીના ભવ્ય મંદિરનું શિલાપૂજન આજે કરેલ છે। તે સિવાય રામાપીરના મંદિરમાં પણ એમને દાન બહુ આપેલ છે। ભગવાન એમને બહુ પૈસા આપે અને ગામમાં આ રીતે વતન પ્રેમ રાખે તેવી પ્રભુને પ્રાર્થના અને આખા ગામની અમારી શુભેચ્છા। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।